હેલો મિત્રો, આમને તો તમે ઓળખતા હશો, એ આપણા ઘણા સમયથી આપણે ત્યાંથી મેડિસિન બધી પરચેસ કરે છે. તો કમલેશભાઈ, તમારે શેની દવા ચાલે છે બધી? મારે ડાયાબિટીસની દવા ચાલે છે. તો ડાયાબિટીસની દવા તમે સ્ટાન્ડર્ડ યુઝ કરો છો કે પહેલા જનરિક કે પહેલા સ્ટાન્ડર્ડ યુઝ કરતા હતા કે જનરિક જ યુઝ કરો પહેલાથી? પહેલા હું સ્ટાન્ડર્ડ યુઝ કરતો હતો, પણ જ્યારે તમારા મેડિકલની મુલાકાત લીધી ત્યારે પછી મને જનરક વિશે માહિતી મળી અને પછી જનરિક દવાનો ઉપયોગ ચાલુ કર્યો. અચ્છા અચ્છા. તો તમારું સ્ટાન્ડર્ડનું કેટલાનું બિલ બનતું હતું, તમે જે ડાયાબિટીસની છે એનું? લગભગ 1500 ની આસપાસ થતું હતું એ ટાઈમે. અચ્છા, કેટલી દવા હશે? 4-5 દવા હશે તમારી અલગ અલગ જાતની ડાયાબિટીસની? એટલે 4 થી 5 ની વચ્ચે આવતી હતી. બરાબર, હા બરાબર, 4 થી 5. અને તો સ્ટાન્ડર્ડ નું તમારું 1500 નું બને છે, બરાબર. તો હવે જનરિક નું બિલ તમારું કેટલાનું બને હવે? જનરિક નું ત્યાંથી હું દવા લઉં છું એટલે લગભગ 450, 400, 350 ની આસપાસ એવું લગભગ બને છે. 1500 નું બિલ તમારું 300-400 રૂપિયા સુધી બિલ બને છે, બરાબર. અને ઘણા લોકો એવું કહે છે કે જનરિકમાં ઇફેક્ટ નથી આવતી, એની ક્વોલિટી સારી નથી આવતી. તો તમને કે એવું લાગ્યું કે એની ક્વોલિટી સારી નથી આવતી? મને તો કઈ ફરક લાગ્યો નથી. જયારે સ્ટાન્ડર્ડ લેતો હતો ત્યારે પણ એવું જ સારું રહેતું હતું ને અત્યારે જનરિક લઉં છું તો પણ સારું જ રહે છે. એટલે કોઈ મને ફરક લાગતો નથી. એટલે ઇફેક્ટ તો સેમ જ આવે છે જનરિક ની સ્ટાન્ડર્ડ ની, એવું લાગે છે? મને તો સેમ લાગે છે, પણ બીજાની મને ખબર નહીં. ઘણા લોકોને હજી એવું છે કે સસ્તું છે એટલે કે સસ્તું હોય એ ખરાબ હોય છે, પણ એવું નથી હોતું. દવામાં એવું બિલકુલ નથી હોતું. હા, બીજી બધી વસ્તુમાં હશે સસ્તું હોય ખરાબ હોય, પણ દવામાં એવું બિલકુલ નથી કે સસ્તું એટલે ઇફેક્ટ ના કરે. આ ભાઈ જેટલા ઘણા સમયથી જનરિક દવાનો ઉપયોગ કરે છે એમને એવું જરા નથી લાગતું કે જનરિક દવા સસ્તી હોય એટલે ખરાબ હોય છે. ઇફેક્ટ સેમ જ આવે છે. એટલે કમલેશભાઈ, થેન્ક યુ અમારા સ્ટોરની મુલાકાત લેવા બદલ. ઓકે, થેન્ક યુ. બીજું કહેવા માંગશો આજે? ના, બીજું કઈ નહીં. હું તો એટલું જ કહીશ કે ભાઈ જો ખરેખર આપણે દવામાં પૈસા બચાવવા હોય તો જનરિક દવાનો યુઝ કરવો જોઈએ અને એનો લાભ લેવો જોઈએ. બરાબર, ચલો, થેન્ક યુ.